જૂનાગઢના સરદાર બાગની સ્થિતિ બહુમાળી ભવન, જ્યાં જિલ્લાની તમામ મહત્વની સરકારી કચેરીઓ આવેલી છે, તે આજે જાણે રામ ભરોસે ચાલી રહી છે તેવી સ્થિતિ સર્જાઈ છે। શું સરકારી તંત્ર જનતાના પૈસાની કોઈ પડી નથી કે પછી સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા છે? શું છે સમગ્ર મામલો, તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા 15 દિવસથી અહીં હેલોજન લાઇટની રાતોરાત ચાલુ રાખી દેવામાં આવે છે। એક તરફ સરકાર ઉર્જા બચાવવાના સંદેશો આપતી હોય છે, તો બીજી તરફ સરકારી કચેરીઓમાં ધોળા દિવસે વીજળીનો ખુલ્લેઆમ બગાડ થઈ રહ્યો છે। ના તો આ ભવનમાં કોઈ સિક્યોરિટી છે, ના કોઈ મેન્ટેનન્સ જાળવવા વાળું પણ નથી। નવાઈની વાત તો એ છે, જવાબદાર સુપરવાઇઝરને ફોન કરવામાં આવે તો તેઓ ફોન ઉપાડવાની પણ તસ્દી લેતા નથી। અમારા સંવાદદાતા જ્યારે ત્યાં પહોંચ્યા અને ત્યાંની પરિસ્થિતિ શું છે તે જોઈએ અને લોકોનું ત્યાંનું શું કહેવું છે, પહેલા તે સાંભળી લઈએ। જૂનાગઢનો બહમાળી ભવન, જ્યાં સરકારી અનેક કચેરીઓ જ્યાં આવેલી છે, ત્યાં આપણે જોવા જઈએ તો હાલ પાણી જે નીચે જોડાતું હોય છે, પાઇપલાઇન તૂટેલી છે। ખાસ કરીને જોવા જઈએ તો હાલ બહમાળી ભવનની અંદર અલગ અલગ કેટલી કચેરી આવેલી છે, જેને લઈ અને આપણે જોઈ શકીએ છીએ હાલ કે ક્યાંયથી પાણીનો પાઇપ તૂટેલો ઘણા સમય થયા। લોકો અહીંના જે લોકો છે તે ઘણી વખત અહીંથી પસાર થતા હોય છે। પસાર થતા આપણે જોઈએ છીએ કે અહીંયા રસ્તામાં જ જે મેન ગેટ કહેવાય છે, જે મેન ગેટ ઉપર જ પાણી છે તે આપને જોવા મળી રહ્યું છે। અને ખાસ કરીને જોવા જઈએ તો ઘણી ખરી કચેરી અહીંયા આવેલી હોવાથી લોકોને અવર જવરમાં પણ મુશ્કેલી પડતી હોય છે। અને બીજું કે લોકો અહીંયા જે લાઇટની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, અલગ અલગ ઘણી સમસ્યાનો સામનો અહીંના કર્મચારીઓ પણ કરી રહ્યા છે અને અરજદારો અને લોકો પણ કરી રહ્યા છે। ત્યારે ખાસ કરીને આપણે અહીંના લોકો સાથે જ વાત કરશું કે શું એમનો પ્રશ્ન છે અને કઈ રીતે છે। ખાસ કરીને જોવા જઈએ તો પહેલા તો આપણે અહીંયા ગેટ પર જ જે પાણી છે, કોઈ લાઈન તૂટેલી છે કે ક્યારથી છે? આનો આ સમસ્યા લગભગ 7 દિવસ થયા જી, અને પાઇપ તૂટેલો છે। આપણે રજૂઆત કરી પણ હજી એમાં કોઈ કામ થયું નથી। અને ખાસ તો અહીં જે અમારે ઉપર ઓફિસો છે, મારી પોતાને આપણે જિલ્લા સમાજ સુરક્ષા છે અને દિવ્યાંગો ત્યાંથી પણ આવે ને ત્યાંથી પણ અવર જવર કરે છે। મહિલા બાળમાં છે તો ત્યાં લાભાર્થીઓ આવશે, તો આ બધા અવારનવાર લાભાર્થીઓ ઉપર નીચે આવે તો ખાસ તો પેલા લાભાર્થીને આ પાણી છે જે નીકળે છે એ આવવા જવામાં બહુ તકલીફ પડે છે। અને તે પછી જે આના જેટલા કર્મચારીઓ છે ડિપાર્ટમેન્ટ, એ બધાને આવવા જવા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। એટલે આજે પાણીનો નિકાલ છે એ તાત્કાલિક થવો જોઈએ। સાથે સાથે આજે લાઇટની પણ સમસ્યા છે કે લગભગ લાઇટ આજે 16 દિવસથી સતત ચાલુ છે। એટલે આ પણ આમ તો આપણે જોઈએ તો આપણું જે સરકાર છે એ ખરેખર સંવેદનશીલ સરકાર છે। એ આજે તમે જો તો પાણી બચાવો, વીજળી બચાવો, આમાં પૂરતું ધ્યાન આપે છે, પણ તંત્રની ક્યાંક ને ક્યાંક બેદરકારીને કારણે આજે આ જે વીજળી છે એ લગભગ 16 દિવસથી વેડફાઈ રહી છે। અમે બધા જ જોઈએ છે કે દિવસ રાત આ હેલોજન ચાલુ છે, તો આપણે આપણા ઘરની જ્યારે આપણી લાઇટ બળતી હોય તો આપણે તાત્કાલિક બંધ કરીએ। એમ આ રાષ્ટ્રની સંપત્તિ છે, રાષ્ટ્રની સંપત્તિ છે, આપણે બધાએ જો ધ્યાન રાખશું તો જ એ ફાયદો થશે ને બચત થશે। એટલે જ્યારે પણ આ પાણી બચાવો, વીજળી બચાવો અને સ્વચ્છતા અભિયાનનું જ્યારે આજે આ સરકાર બહાર દઈને આ કામ કરી રહી છે, તો આપણે બધાએ ધ્યાન રાખવું જોઈએ। અમે તંત્રનો કોઈ વિરોધી નથી, પણ તંત્રને ક્યાંક ને ક્યાંક બેદરકારીને કારણે બધાને સમસ્યા વેઠવી પડે છે। ખરેખર તંત્રને આમાં સપોર્ટ કરવો જોઈએ, અમારો તો સપોર્ટ છે જ, સાથે તંત્રએ જાગૃત થવું જોઈએ કે જ્યારે આ કેમ કે આ બહુમાળી રામ રાજ્ય અત્યારે એનો કોઈ જિમ્મેદાર વ્યક્તિ નથી, જે તે ડિપાર્ટ છે તો એને આ જિમ્મેદારીથી કામ કરવું જોઈએ। અમે અમારી નોકરીમાં જેમ જિમ્મેદારીથી કામ કરતા દરેકે પોતાની જિમ્મેદારી સમજી અને રાષ્ટ્રની સંપત્તિ સમજી અને ખરેખર એની બચત કરવા માટેના પ્રયત્ન કરવા જોઈએ। આપણે ઘણા સમયથી જોઈએ છીએ કર્મચારીઓ આ પીડામાંથી પીડા સહન કરી રહ્યા છે। આપનું શું કહેવાનું? મારો એક પ્રશ્ન હજી એ છે કે અહીંયા એક તો કેમેરાની અથવા તો પાર્કિંગમાં કોઈ પ્યુનની સુવિધા હોવી જોઈએ। આજથી 2 વર્ષ પહેલાં મારી ગાડી દક્ષિણ દિશાની સાઈડમાં બહુમાળી ભવન માં વચ્ચે મારી ગાડી પડેલી હતી। ગાડી નંબર 0124 હતા, જેની મેં FIR કરેલી, પણ હજી સુધી મારી ગાડી મળેલ નથી। તો એક તંત્રને એ અપીલ છે કે અહીંયા કેમેરાની સુવિધા અથવા તો કોઈ પ્યુનની સુવિધા કરે, જેથી દેખરેખ થાય, જેથી મારી સાથે જે બનાવ બન્યો છે એ અન્ય કોઈ પણ કર્મચારી સાથે એવો બનાવ ચોરીનો ન બને અને આવી મુશ્કેલીનો સામનો ન કરવો પડે।
ખાસ જો આમ તો સરકારી કચેરી છે, તંત્રની જ કચેરી છે, સરકારનું જ છે. જે બિલ્ડિંગ છે સરકારી છે, બહુમાળી ભવન છે, અહીંયા તો સરકારી કચેરીઓ જ છે. તો આટલી મુશ્કેલી કેમ વેઠવી પડે? અમે આગામી 17 દિવસથી પાણીનું પણ પેલો પ્રશ્ન છે નીકળે છે. 17 દિવસથી લાઇટ પણ ચાલુ છે, 24 કલાક લાઇટ ચાલુ છે અહીંયા. બીજા નંબરની અંદર જે જવાબદારી હોવી જોઈએ તે પૂરેપૂરી નિભાવવામાં આવતી નથી. અને અમારા તમામ ડિપાર્ટમેન્ટે પણ લેખિતમાં આ વખતે બધાને લખેલું જ છે, તેમ છતાં કોઈ કાર્યવાહી હાલ સુધી હજી થયેલી નથી. અને ઉપરના ત્રીજા માળે જે અમારા મહિલા કર્મચારીઓ હોય એ પણ સંડાસ બાથરૂમના પ્રશ્નને લઈને અલગ અલગ જગ્યાએ પોતાને વ્યવસ્થા માટે જવું પડે છે. તો ઘણી જગ્યાએ ઉપર જોયું બાથરૂમમાં નળ નથી, કે અમુક જગ્યાએ તો નળ નથી, ખાલી ભરાવેલું જ છે એમનું. શું કે સર? તો એ પણ એક તંત્રની બેદરકારી સામે આવે છે. તો અમારી તો રિક્વેસ્ટ છે બધા કર્મચારી વતી કે બહુમાળી ભવનની અંદર જે સમસ્યાઓ થાય એ વહેલી તકે પૂર્ણ થાય અને પોતાની ને લાભાર્થીની જોગવાઈ હચવાય એવી અમારી રિક્વેસ્ટ છે તંત્રને. આટલા સમયથી આપણે આ વસ્તુનો તમે સામનો કરી રહ્યા છો, તો આવી કઈ રજૂઆત કે એવું કઈ કરેલું છે? અહીંયા ઘણા ટાઈમથી કોઈ સિક્યુરિટી ગાર્ડ નથી. એક તો કાંઈ પાર્કિંગની સુવિધા, અમે સરકારી ગાડીઓ અહીંયા કારણે પાર્કિંગ તો આપેલા છે, પણ અહીંયા કારણે પ્રાઇવેટ લોકો અહીંયા કારણે પાર્કિંગ કરીને વયા જાય, એની 4 વ્હીલર મેકી જાય. એના કારણે અમારે ગાડી કાઢવું અમારી તકલીફ બહુ પડે. અમારી સરકારી ગાડીઓ અમે બહાર પાર્ક કરી અને અહીંયા બહારના પબ્લિકો અહીંયા કારણે પાર્કિંગ કરીને વયા જાય. બીજું આપણે જે અમુક વસ્તુ એવી છે કે ઘણી આપણે ઉપર જે જોયું, હાલ નળ નથી, મહિલાઓને બાથરૂમ જવામાં પ્રોબ્લેમ થાય છે. શું કહેવું? ખરેખર આ તંત્રની બેદરકારીને લીધે આપણે લગભગ તો આપણે તો તમે ત્રીજા માળે જોયું, બાકી બધાય માળ ઉપર ક્યાંક ને ક્યાંક નળની સમસ્યા છે. નળમાં ખાલી કઈ પાણી નહીં આવતું. અને ખાસ તો જે આ દિવ્યાંગ માટેનું જ્યાં તમે અત્યારે જોવું હોય તો જોઈ શકો કે દિવ્યાંગ માટેનું જે ટોયલેટ છે એમાં ઘણા બધી નળ છે, એ નળ બંધ છે, પાણી નથી આવતું. આવી દરેક આખા માળ ઉપર આ નળની સમસ્યા છે. તો ખરેખર આ સુવિધા હલ થાય અને સુવિધા મળે એવી આપણે તંત્રને અપીલ કરીએ છીએ કે આમાં ખાસ કરીને બીજી એક વાત છે કે આની કોઈ રજૂઆત અગાઉ કરેલી છે ખરી? રજૂઆત અગાઉ કરેલી છે. અને ધારો કે જ્યાંના કેને કરેલી છે? ગોહેલભાઈ આપણે જ્યાંના સુપરવાઇઝર છે, તો આપણે એને મેં તો કોલ દ્વારા 2-3 ફોન કર્યા તો અહીંયા રિસીવ ન કર્યા. તો એમ કહેવામાં આવ્યું કે એ આનું હેન્ડલિંગ કરે છે, પણ એના દ્વારા અમને કોઈ રિસ્પોન્સ મને મળ્યો નથી. અને તમને કેવો અનુભવ છે? અહીંયા તમે નીચે તમારી ઓફિસ છે, ખાસ કરીને દિવ્યાંગ લોકો એના પાસ કઢાવવા કે બીજી કોઈ એનું કામ માટે આવતા હોય છે, તો અહીંયા કેવી અગવડતા પડે? અગવડતામાં તો જો શક્ય એટલું અમે પોતે પણ અમારા પ્રયત્નથી જે અમને અગવડતા પડતી દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ ક્યાંક ને ક્યાંક ધારો કે આજે પાણીની સમસ્યા છે, તો અમારા લાભાર્થી છે એ ત્યાંથી જો એને આવવાનું થાય તો એ મોટી મુસીબત છે. અને ઘણીવાર સ્વચ્છતા અભિયાનમાં પણ કચરો વારંવાર કહેવું પડે કે તમે આવો, એને ફોન કરવા પડે. ત્યારે સ્વચ્છતા અભિયાન સરકાર જ્યારે આટલી સરસ યોજના ચલાવી રહી હોય ત્યારે ખરેખર આ સ્વચ્છતામાં પણ ઘણી બધી બેદરકારી છે. તમે જોઈ શકો કે આજે પાર્કિંગની આજુબાજુ તમે જો તો સ્વચ્છતામાં જ્યાં જ્યાં કચરાના ઢગલા હોય, પાછળની સાઈડ મેં તમને બતાવેલું છે, તો ત્યાં પણ દુર્ગંધ આવે છે, એટલો કચરો છે. સ્વચ્છતા અભિયાનમાં જ્યારે આપણી સરકાર ખૂબ જ સંવેદનશીલ જ્યારે કામ કરી રહી, તો આપણા બધાની જિમ્મેદારી બને કે આપણે રાષ્ટ્રની સંપત્તિનું જતન કરીએ અને ક્યાંક ને ક્યાંક આમ આપણે આપણા દેશ માટે, આપણા સમાજ માટે આવું કર્તવ્યનિષ્ઠતાથી કામ કરીએ અને બધા હળી મળીને કામ કરીએ, તો એક નિર્માણ થાય આખા રાષ્ટ્રનું. તો જ આ ધરતી માતાનું આપણે ઋણ અદા કરી શકીએ અને સારી બધા કામગીરી કરે, અને તો જ આ દેશ છે એ સારી પ્રગતિ કરી શકે. આપણે લાઇટ છે ઘરે, આપણે ઘરે હોય તો લાઇટ બંધ કરી દેતા હોઈએ, કોઈ પણ નોન યુઝ ટૂંકમાં યુઝ ન હોય તો આપણે નથી કરતા, કારણ કે લાઇટનું બિલ આવતું હોય છે. અત્યારે હાલ આપણે જોઈ શકીએ છીએ લાઇટ ચાલુ છે. શું કે જે અત્યારે લાઇટ ચાલુ છે એ ખરેખર બંધ કરવી જોઈએ અને આ રીતે ચાલુ ન રાખવી જોઈએ. બીજું આપણે અહીંયા જે વાત હમણાં કરી એની આપણે કોઈ વ્યક્તિગત કોઈએ જાણ કરેલી છે કે એવું કઈ નોટિસ કે એવું કઈ આપવામાં આવેલું છે? ના, એ તો દરેક ડિપાર્ટમેન્ટમાંથી કાર્યવાહી થતી હોય. ઓકે, આજે તો અગાઉ એવું કરેલું છે કોઈએ કે? હા, અગાઉ ડિપાર્ટમેન્ટ વાઇઝ આ કાર્યવાહી કરેલી છે. ખાસ કરીને જોવા જઈએ તો બહુમાળી ભવનમાં અનેક સરકારી કચેરીઓ, આમ જોઈએ તો સરકારી કચેરીઓ જ અહીંયા આવેલી છે, ત્યારે આ મુસીબતનો સામનો અહીંના કર્મચારીઓ, દિવ્યાંગ લોકો અને અહીં અરજી કરવા આવતા અનેક નાગરિકોને આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે
આનો ઉકેલ ક્યારે આવશે તે તો જોવાનું જ રહ્યું. યજ્ઞેશ ભટ્ટ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ. લોકોનું કહેવું છે છેલ્લા 6 દિવસથી પાણીની પાઇપલાઇન તૂટેલી હાલતમાં છે. પાણી સતત વહી રહ્યું છે, જેના કારણે અરજદારો, સરકારી સ્ટાફ અને ખાસ કરીને દિવ્યાંગ ભાઈ બહેનોને અવર જવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. ગંદકીનું સામ્રાજ્ય વકરી રહ્યું છે અને ત્રીજા માળે મહિલાઓ માટેના શૌચાલયની હાલત એટલી બદતર છે કે મહિલા કર્મચારીઓ, અરજદારોને બીજી જગ્યાએ જવું પડે છે. હવે આ સરકારી કચેરીઓ વિશે તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.